ધારું મંડી થવા એટલે બાજુવાળાએ કીધું કેમ રોવા મીડ્યા તમે? તો આજ મને મારા બાપુજી યાદ આવ્યા કે શું કામ યાદ આવ્યા? તો કે એને બટેટા વડા બહુ વાલા અને આજ મને એમ થયું કે હાજર હોત તો બે એ ખાત ને એટલે બાજુવાળાએ તરત આખી વાતને ફેરવી નાખી ભાઈઓ. એ કે વાત તારી સાચી છે. આપણા કુટુંબમાંથી જે કોઈ વ્યક્તિ હાજર ન હોય, ગુજરી ગઈ હોય, એને જે વસ્તુ વાલી હોય એ આપણી થાળીમાં આવે એટલે સેજે આપણને યાદ આવે એમ કરીને એને મોઢા મૂક્યું તો આના કરતા 3 ગણી દિશા થઈ ભાઈ એની. આંખમાંથી જેમ નેવા સુતા હોય તોમાં હાના એમ આહુડા મીડા પડવા એટલે બાજુવાળાએ તરત જ કીધું તમે કેમ રોવા મીડા? તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા. તો કે મારા બાપુજીને તમે મળ્યા હતા? તો કે મળ્યો નતો. જોયા હતા? તો મળ્યો ન જોયા ક્યાંથી હોય? કે તો તમે રોઈ પડો એવા મારા બાપુજી તમને શું કામ યાદ આવ્યા? તો કે મને એટલા માટે યાદ આવ્યા તારા જેવા જે ઉભા વાહડા અમારી વાહ મૂકતા ગયા એ તો અમારે સહન કરવાના યાદ. નહીતર જરી કીધું હોત કે આ બટેટું વડું ધગે છે તો મારી તો દિશા તારા જેવી ન થાય. ભલા માણા મને રોવરાવામાં તને હું લાભ થયો? આવા ઘણા માણા હોય અને એટલે જ કીધું ને કે એ માણા જીવવાની માલિપા જો ડગલે પગલે વિચાર કરી અને જીવી જાય પણ સલાહ બહુ સલાહ દે ભાઈ. મને આવડતું નથી એ સ્વીકારવા માટે માણસને ઘણું ઘણું શીખવું પડે છે. અહમ એનો ગવાય છે. એનો અહમ સંતોષવા માટે કોઈ દી માણસ એમ નહીં કે આ મને નથી આવડતું. બહુ સલાહ દે. મેં એક જણાને કીધું હતું, મેં કીધું અમારે કલાકારોનું શું કરવું જોઈએ? મને કે જો તમે મારું માનો તો. પણ મેં કીધું તારું તારા ઘરના નથી માનતા અમે શું કામ માનીએ? તું રીંગણાનું શાક કે વાહે કારેલાનું કરે જીતો જો. પણ બસ જો તમે મારું અને જો ને આપણા અનુભવમાં ઘણી વાર પ્રસંગો બને છે ને. આપણે મકાન બનાવતા હોય અને ઘણા આવીને એમ નથી કહેતા આમ ને આમ કરો તો કેમ? એટલે આપણે એમ ને એમ કરીએ. પણ જો સારું થાય તો ત્રીજે દી 4 જણાને બોલાવીને આવે આ આપણા આઈડિયા છે. આ આઈડિયા બંધાના. કાલ હું અહીંથી નીકળ્યો તો મેં આ બતાવ્યું કેવું સરસ થયું જોવો જી. પણ જો પડ્યું હોય તો કોઈ દી આવીને બોલ્યો કે આપણા આઈડિયા ઓની પર ગોથું ખાઈ ગયા આઈડિયા આપણા. જહ લેવા આવે અબજ લેવા કોઈ ન આવે. વાત જગતના તોકની માલિપા કોઈ માણા એમ નહીં કે આ તમારું જે કઈ ખરાબ થયું એ બધો અબજ મને દેજો એમ નહીં કેવો. જહ લેવા આવે. એક માણા હારું કરે 10 જણા ભેળા થઈ અને જહ લે. આપણે ત્યાં સમાજમાં આવા બનાવો ઘણી વાર બનતા જ હોય છે. નથી ઘણા વાતો કરતા કે ફલાણાના લગ્નમાં અમને તકલીફ બહુ થઈ એટલે આપણે બધા એમ કે ભાઈ તમે બધા હતા બિચારાનું ઘર બંધાઈ ગયું, લગ્ન થઈ ગયા. તા તો તરત જ વાત માંડે. અરે કે વાત જવા દો ભાઈ. ઈ ગામડું ગામ, ઈ સોમાહોનું ટાણું, ગોઠણે ગારો ખૂંદી અને ઈ વેવાઈને સમજાવ્યો, આંખી ઓળે વહી ગઈ અને ત્યાં અભાગ્યાને ભણાવ્યું. પાછા અભાગ્યો કયો. પણ તોય આપણે એમ કે સારું થયું તમે હતા બિચારાનું ઘર બંધાઈ ગયું પણ બાઈ બહુ ખરાબ આવી. આના કરતા તો વાંઢો હતો એ સારું. તો એ તરત જ બધા ભેલા થઈને શું કે ઈ એના કર્યા ભોગવે ભાઈ. આ એના કર્યા ભોગવે તમારા કર્યા ભોગવે. તમે જે ગોઠણે ગારો ખૂંદીને ગયા હતા એમાં ખૂચ્યો હટાણે પીસા. હવે એને ભેલા થઈને બધા બારો તો કાઢો પણ સલાહ દેહે અને જ લેહે. આ દુનિયાની માલિપા અબજ કોઈ લેહે નહીં. અને જેને જેને સમર્પણ કર્યા છે એક એક વાક્યની માલિપા સાહિત્ય પડ્યું. ભારત વર્ષની ધરતીની માલિપા ભાઈ. આ ધરતીની તાકાત જ એવી છે. વિશ્વની માલિપા ભારતની ધરતીની તાકાત એટલા માટે મહાપુરુષોએ વર્ણવી છે, મહાકવિઓએ વર્ણવી છે. એનું કારણ કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ભારતની વિશિષ્ટતા શું? તો કે અમેરિકાને માં કહેવાય? તો કે ના એને માં ન કહેવાય. રશિયાને માં કહેવાય? તો કે ના એને માં ન કહેવાય. આ દુબઈ બાઈ માણાનું નામ છે પણ માં કહેવાય? દુબઈ માં કીધું કોઈ? તો ના એને માં ન કહેવાય. તેથી કવિએ જવાબ આપ્યો હતો કે આ ભારતની ધરતીને માં કહેવાય. ભારત માં કહેવાય છે ને. ભારત માત કી જય એમ આપણે જે બોલાવીએ છીએ કારણ અમારા દેશને માનું બિરુદ મળ્યું છે. માનું બિરુદ મળ્યું છે એટલે તો આજુબાજુના દેશને ધવરાવે છે બેઠી બેઠી. તમ તમારે લઈ જાઓ, જે જોઈએ લઈ જાઓ. તમારે તમે ખાઈ જાઓ, ભલે અમે ભૂખ્યા રહેવું પણ તમે ખાઓ. અને ખવડાવીને ખાય એનું નામ તો માં કહેવાય.
આ વિશ્વના ઇતિહાસની માલિપા, વિશ્વના દેશની માલિપા, આ એક જ દેશ એવો છે કે જેને માનું બિરુદ મળ્યું છે. દઈ શકાય સમર્પણ. આ દેશમાં દેવાની વાત આવે, આ દેશમાં કોઈથી લેવાની